નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ હાયર સેકન્ડરી પરીક્ષાનું પરિણામ છે એ આખરે જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે તમે તમારું રિઝલ્ટ છે એ કઈ રીતે ચેક કરી શકો છો. તમારે પ્રિલિમ્સ પરીક્ષાની અંદર કેટલા માર્ક્સ આવ્યા છે તો તમે પાસ ગણાશો, એટલે કે મુખ્ય પરીક્ષા છે એ આપી શકશો. ટાટ એચએસ નું કટ ઓફ કેટલું રહ્યું છે અને આપણે જોઈશું કે મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે, તો આ મુખ્ય પરીક્ષાની તારીખ કઈ રહેશે. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો રિઝલ્ટ જોવા માટે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે SEBexam.org, આ વેબસાઇટ પર તમારે આવી જવાનું છે. આ વેબસાઇટની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર આ રીતે લખેલું છે. સૌપ્રથમ તમે વેબસાઇટ પર આવશો, તમે જોઈ શકો છો નોટિસ બોર્ડની અંદર શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026 ની પ્રાથમિક કસોટીના પરિણામનું જાહેરનામું અને રિઝલ્ટ માટે તમે અહીંયા ક્લિક કરો. તો આપણે પહેલા જાહેરનામું જોઈ લઈએ. તો આ પ્રમાણે જાહેરનામું ખુલશે. રાજ્ય પરીક્ષા બોર્ડ શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026 પ્રાથમિક પરીક્ષાના પરિણામનું જાહેરનામું તારીખ 16/6/2026 ના રોજ જે છે આ જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે અને 12/4/2026 ના રોજ શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિકનું આયોજન કરવામાં આવેલું હતું. પરીક્ષા પૂર્ણ થઈ હતી. ઉમેદવારની OMR શીટ 15/4/2026 ના રોજ જાહેર કરી દેવામાં આવી હતી. તો સૌપ્રથમ પ્રોવિઝનલ આન્સર કી તારીખ 2/5/2026 ના રોજ જાહેર કરવામાં આવી અને જે પણ વાંધા હતા એ તમામ વાંધાઓ પછી જે ફાઇનલ આન્સર કી છે એ તારીખ 4/6/2026 ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી હતી. તો આ ફાઇનલ આન્સર કીના આધારે આ પ્રાથમિક કસોટીનું પરિણામ તારીખ 16/6/2026 ના રોજ નીચે પ્રમાણે જાહેર કરવામાં આવે છે. તો અહીંયા જે ઉમેદવારો પાસ થયા છે એમની જ ઇન્ફોર્મેશન આપેલી છે. ગુજરાતી માધ્યમની અંદર કુલ 1,60,182 ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું. એમાંથી 1,43,734 ઉમેદવારો હાજર રહ્યા હતા અને એની અંદર 70 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા કેટલી? 50,066. 80 કે તેનાથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા 33,330. 90 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા 20,067. 100 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા 10,404 અને 120 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા 1,584. વાત કરીએ આપણે અંગ્રેજી માધ્યમની, તો 4150 ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું. 3,296 ઉમેદવારો હાજર રહ્યા. એમાંથી 70 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા 1,696. 80 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા 1,170. 90 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા 744. 100 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા 424 અને 120 કે તેનાથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા 74. પછી આ તમે જોઈ શકો છો હિન્દી માધ્યમની અંદર 692 ઉમેદવારો નોંધાયેલા હતા. 554 ઉમેદવારો હાજર રહ્યા. 209 ઉમેદવારો એવા હતા કે એમને 70 કરતા વધારે માર્ક્સ મેળવ્યા. 144 ઉમેદવારો એવા કે એમણે 80 કે 80 કરતા વધારે માર્ક્સ મેળવ્યા. 90 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા 82. 100 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા 48 અને 120 કે તેનાથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારોની સંખ્યા 8 હતી. તો આમ આપણે ટાટ એચએસ નું ઓવરઓલ જોઈએ તો 1,65,024 ઉમેદવારો નોંધાયેલા હતા. એમાંથી 1,47,584 ઉમેદવારો હાજર રહ્યા. એની અંદર 70 કરતા વધારે ગુણ 51,971 વિદ્યાર્થીઓ મેળવે છે. 80 કે તેનાથી વધારે ગુણ 34,644 વિદ્યાર્થીઓ મેળવે છે. 90 કે તેનાથી વધારે ગુણ 20,893 ઉમેદવારો મેળવે છે. 100 કે તેનાથી વધુ ગુણ 10,876 અને 120 કે તેનાથી વધુ ગુણ મેળવનાર 1,666 ઉમેદવારોનો જે છે એ સમાવેશ થાય છે. આ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો. આ પ્રમાણેનું પરિણામ છે એ જાહેર કરવામાં આવેલું છે. સદર પરીક્ષાના પરિણામમાં 35% એટલે કે 70 થી વધુ ગુણ લાવનાર ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય ગણાશે. એટલે કે તમે 35% કરતા વધારે ગુણ એટલે તમે તમારી બોર્ડની વેબસાઇટ પર જઈ તમારો બેઠક નંબર અને જન્મ તારીખ નાખી તમારું રિઝલ્ટ છે એ જોઈ શકો છો. એવું તમને થોડી વારની અંદર બતાવું છું કે રિઝલ્ટ તમે કઈ રીતે ચેક કરી શકો છો. એટલે કે તમારે 35% એટલે કે 70 કરતા વધારે ગુણ આવેલા હશે તો તમે મુખ્ય પરીક્ષા આપવા માટે જે છે એ ક્વોલિફાય ગણાશો. પછી બોર્ડની વેબસાઇટ પર જઈ તમે બેઠક નંબર અને જન્મ તારીખ નાખી તમારી જે છે એ રિઝલ્ટ જોઈ શકો છો. પરિણામ બાબતે વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય વિગતોની ચકાસણી મુખ્ય પરીક્ષા બાદ ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય આખરી રહેશે. જે ઉમેદવારો એમાંની પુનઃ ચકાસણી કરવા માંગતા હોય એમને જે છે 18/6/2026 થી તારીખ 30/6/2026 સુધી સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા દરમિયાન જે છે એ ટાઈમ આપવામાં આવેલો છે. અને પુનઃ ચકાસણી કરવા માંગતા ઉમેદવારોની હોલ ટિકિટ, ઓએમઆરની નકલ લેખિત અરજી કરી ₹100 જમા કરવાના રહેશે અને 30/6/2026 બાદ પુનઃ ચકાસણીની કોઈ પણ અરજી છે એ ધ્યાન લેવામાં આવશે નહીં. હવે વાત કરીએ મુખ્ય પરીક્ષાની તારીખની અંગે, તો તમે જોઈ શકો છો ગુજરાતી માધ્યમની મુખ્ય પરીક્ષાનું આયોજન 19/7/2026 ના રોજ કરવામાં આવનાર છે અને અંગ્રેજી તથા હિન્દી માધ્યમની મુખ્ય પરીક્ષાનું સંભવિત આયોજન ઓગસ્ટ માસમાં કરવામાં આવનાર છે. તો ગુજરાતી માધ્યમની જે મુખ્ય પરીક્ષા છે એની તારીખ 19/7/2026 રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ જે છે એ ડેટ જાહેર કરી દેવામાં આવી છે. મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયેલ ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે
અલગથી આવેદનપત્ર કે ફી ભરવાની રહેશે નહીં. મુખ્ય પરીક્ષાની હોલ ટિકિટ અને વિગતોની સતત માહિતી મેળવવા માટે www.scbexam.org આ વેબસાઇટ જોતા રહેવું. જો તમારે પુણે ચકાસણી કરવી હોય તો એનું ફોર્મ જે છે એ વેબસાઇટ પર મૂકેલું છે. અહીંયા જોઈ શકો છો ટાટ HS 2026 રીચેકિંગ ફોર્મ. તો અત્યારે 1 મિનિટ વેબસાઇટ ઓપન થઈ નથી રહી, પરંતુ આ ફોર્મ છે એ પણ તમને આપણી ટેલિગ્રામ ચેનલ છે ત્યાં મળી જશે. અને રિઝલ્ટ જોવા માટે અહીં ક્લિક કરો, એના પર તમે ક્લિક કરશો તો અત્યારે બહુ બધા વિદ્યાર્થીઓ એક સાથે રિઝલ્ટ જોવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે. તો વેબસાઇટ જે છે એ ખુલશે નહીં, પરંતુ તમે જે છે એ તમારો સીટ નંબર અને બંને નાખી તમારું રિઝલ્ટ જે છે એ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ આ વેબસાઇટ પર આવ્યા પછી જ જોઈ શકશો. તમે જોઈ શકો છો scbexam.org તમારો બેઠક નંબર અને જન્મ તારીખ નાખી તમે તમારું રિઝલ્ટ છે એ જોઈ શકો છો. તો આ પ્રમાણે તમારે ગૂગલની અંદર સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ લખી દેવાનું છે. આ વેબસાઇટ આવે છે એ ઓપન કરી લેવાની છે. વેબસાઇટ અત્યારે મને લાગે છે ત્યાં સુધી હવે ઓપન નહીં થાય, પરંતુ વેબસાઇટ ઓપન કર્યા પછી તમે તમારો સીટ નંબર અને તમારી જન્મ તારીખ અને સીટ નંબર નાખી તમે તમારું પરિણામ છે એ જોઈ શકો છો. તો આ પ્રમાણે ટાટ HS નું પરિણામ જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. તમારા 35% એટલે કે 70 કરતા વધારે માર્ક્સ આવેલા હોય તો તમે મુખ્ય પરીક્ષા માટે જે છે એ હાજર રહી શકશો. અને ગુજરાતી માધ્યમની પરીક્ષા છે એ 19/7/2026 ના રોજ લેવામાં આવશે. અને અંગ્રેજી અને હિન્દી માધ્યમની પરીક્ષા જે છે એ ઓગસ્ટ મહિનાની અંદર લેવામાં આવશે. અને એની તારીખો જે છે એ હવે પછીથી જાહેર કરવામાં આવશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.